નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ક્લાસમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આપણે લોકોએ જે ફ્રી ઓનલાઈન બેચની સિરીઝ શરૂ કરેલી છે એ અંતર્ગત આજે મારો વધુ એક લેક્ચર તમને મળવાપાત્ર થશે. આ લેક્ચરની શરૂઆત કરીએ. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ આ લેક્ચર સુધી પહોંચતા હોય તો એમને ખાસ એવી અમારા તરફથી માહિતી છે. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા એક સરસ અભિયાન શરૂ કરવામાં આવેલું છે અને આ અભિયાનનો હેતુ એવું છે કે અમે લોકો ગુજરાતના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે કે જે પોતે અમારા સુધી ઓફલાઈન ક્લાસના માધ્યમથી એજ્યુકેશન નથી મેળવી શકતા, તો ગુણવત્તાસભરનું એજ્યુકેશન છે એમને ઘર બેઠા ઓનલાઈનના માધ્યમથી, ડિજિટલના માધ્યમથી અને યુટ્યુબ એપ્લિકેશનના માધ્યમથી મળવાપાત્ર થઈ શકે. એટલા માટે આપણે ફ્રી એક બેચનું આખું આયોજન કરેલ છે. એમાં ઘણા બધા વિદ્યાર્થી અમારી સાથે દિવસે ને દિવસે જોડાય છે. અલગ અલગ અત્યાર સુધીની અંદર જેટલા પણ સેશન પાડવામાં આવેલા છે અને યુટ્યુબમાં પ્લેલિસ્ટની કોલમમાં બધા જ લેક્ચર મૂકવામાં આવેલા છે. તો આગળની આખી બેચ જો તમારે કરવી હોય, આખી બેચ તમારે ભણવી હોય તો આ પ્લેલિસ્ટમાંથી એક એક લેક્ચર છે એ તમે જોઈ શકો. તમારા લેક્ચરની નોટ બનાવીને એમાં તમે નોંધી શકો. આની પહેલાના લેક્ચરમાં ગુજરાત ભૂગોળ વિષય સાથે સુસંગત તથ્યોની અંદર આપણે શું ભણેલા હતા, તો જેટલા લોકોએ એ પણ ક્લાસ અટેન્ડ કર્યો હશે આ યુટ્યુબના માધ્યમથી, તો એને ખ્યાલ હશે કે નદી તંત્રના ટોપિક અત્યારે આપણે ચાલી રહ્યા છે. અને નદી તંત્રની અંદર અત્યારે હાલમાં જેટલી પણ નદીઓ છે કે જેનું કામ છે એ રિસ્ટોર થવાનું થઈ રહ્યું છે, ત્યારે નદીઓ રિચાર્જ થઈ રહી છે. દોસ્તો, રિચાર્જનો મતલબ એવો થાય કે મોન્સૂન છે, આ મોન્સૂનની અંદર ચોમાસાના આ ઋતુની અંદર નદીઓની અંદર પાણીનો જથ્થો છે એ વધવાનો છે અને આ જે જથ્થો વધે છે એટલે નદીઓ છે એ ફરીવાર એનો જે વહેણ છે, એનો જે પ્રોપર માર્ગ છે એની અંદર વહેતી થઈ જશે. પરીક્ષાની અંદર જે નદીઓના તથ્ય પૂછાય છે એમાંથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓ છે એના વિશે ચર્ચા આપણે આની પહેલાના યુટ્યુબ ક્લાસની અંદર કરેલી છે. પહેલી ચર્ચા આપણે કરી હતી સાબરમતી અને મહી નદી સાથે સંબંધિત. તો હું એવી અપેક્ષા રાખું છું કે તમને લોકોને સાબરમતી અને મહી નદી તંત્ર છે એ અભ્યાસની અંદર તમે લીધું હશે અને એને તમે રિવિઝનની અંદર એક બે વાર લઈ લીધું હશે અને બધા ડેટા લખ્યા હશે. આજે મારે તમને જે લેક્ચર ભણાવવાનો છે, જે નદી ભણાવવાની છે, ગુજરાત રાજ્યની અંદર જીવાદોરી તરીકે ઓળખાતી ગુજરાતની મુખ્ય નદી, જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ, એ નામ કયું છે? ગુજરાતની નર્મદા નદી. એટલે કે આજથી તમારો જે આ સેશન ચાલવાનો છે એ સેશનની અંદર આપણે લોકો દક્ષિણ ગુજરાત છે એનું નદી તંત્ર છે એનો અભ્યાસ કરવાના છીએ. હવે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત આવે ત્યારે નર્મદા નદી છે એ તો આખા ગુજરાતની જો કે મુખ્ય નદી છે, તો પહેલી નદીની ચર્ચા આપણે દક્ષિણ ગુજરાતમાં નર્મદાની કરવી જોઈએ. એનો જે મતલબ છે ને નર્મદાનો, એનો મતલબ જ થાય છે નર્મ આપનારી, નર્મ વત્તા આપદા. નર્મનો મતલબ આપણે શું કરતા હોઈએ છીએ, ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાની અંદરના શબ્દોના જે તથ્ય છે એનું અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, ખ્યાલ હોવો પણ જોઈએ કે સાહેબ નર્મનો મતલબ થાય છે આનંદ અને આપદા એનો મતલબ થાય આપવું, ખુશી આપનાર અને આનંદ આપનાર કોઈ નદી હોય તો એ આપણી કઈ છે? નર્મદા નદી છે. દોસ્તો, એ નદીના ફેક્ટ્સ આપણે બહુ સારી રીતે ભણવા એટલા માટે જોઈએ કારણ કે આપણને એનાથી આનંદ પણ મળે છે, નર્મ આપે છે, આનંદ આપે છે અને બીજું કે ઘણા બધા ફેક્ટ્સ પણ આપે છે. આનંદ તો આપે જ છે, સાથે સાથે ફેક્ટ્સ આપે છે. અને જ્યારે નદીની અંદર ફેક્ટ્સની સંખ્યા વધારે હોય ત્યારે વિદ્યાર્થીને યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો તમે એ મુદ્દાને સાવ છોડી દો, કરવો જ નથી, યાદ નથી રહેતો તો એ મુદ્દા નથી કરવા, અને બીજો ઓપ્શન છે કે તમે એને વારંવાર રિવિઝનની અંદર લઈ અને આગળ ને આગળ વધ્યા રાખો. વારંવાર રિવિઝન કરો, 2-5 વાર રિવિઝન કરો, પરીક્ષા સમયે 1-2 વાર રિવિઝન કરો, એટલે એ ફેક્ટ્સ મગજની અંદર ફિટ થઈ જાય. તો મારી તમને અંગત સલાહ એવી છે કે આ જે બીજો વિકલ્પ છે ને એ તમારે પસંદ કરવો જોઈએ. પહેલા વિકલ્પને તમે પોતે વિકલ્પનો સ્કીપ કરો, એક જ વિકલ્પ યાદ રાખો. જો જરૂર જણાતી હોય તો લખીને, જો જરૂર જણાતી હોય તો એને વાંચીને એનું રિવિઝન સતત ને સતત કર્યા રાખો. અને અમે આજે લેક્ચર આપીએ છીએ એ રિવિઝનના ભાગ સ્વરૂપે પણ છે. જેટલા એવા વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના માધ્યમથી, ખાસ મારી પાસે ઓફલાઈન બેચના માધ્યમથી ભણેલા હોય તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ આખું જે આયોજન આપણે કરીએ છીએ એ રિવિઝન સ્વરૂપે પણ છે. તો આને વારંવાર સતત રિવિઝનની અંદર લેતા રહીએ. હવે એવી એક માન્યતા છે કે ગંગા નામની નદી આપણી જે છે, જે ભારતની પવિત્રમાં પવિત્ર નદીની અંદર ગંગાનો સમાવેશ થાય. તો માણસો જ્યારે હરિદ્વાર જતા હોય, ગંગાના કાંઠે જતા હોય, ઉત્તર પ્રદેશમાં જતા હોય
જે જગ્યાએ કુંભના મેળા ભરાતા હોય, ગંગાની અંદર સ્નાન કરવું ને એ પુણ્યશાળી વસ્તુ મનાય છે, અને ગંગામાં સ્નાન કરવાથી લોકો દ્વારા થયેલા પાપ છે એમાંથી મુક્તિ મળે આવું કહેવાય છે. પણ એવું પણ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી નર્મદા નદી છે એના માત્ર દર્શનથી, એને જોવાથી, એના પ્રત્યે નિષ્ઠાથી, એના પ્રત્યે ભાવથી પણ માણસોના પાપ છે ને ધોવાય છે, આવું કહેવાય છે. તો એવી સારી નદી નર્મદા છે, એને આપણે આજના લેક્ચરની અંદર ભણવાની છે. તો બુક પેન લઈ અને તમારી જગ્યા ઉપર વ્યવસ્થિત તૈયાર થઈ જાઓ. સૌથી પહેલો પોઈન્ટ એ આવે છે કે નર્મદા નામની નદી છે એ પોતે ઉદ્ભવે છે કઈ જગ્યાએથી? તો એની માટે આપણા ગુજરાતની અંદર જે જગ્યાએ પર્વતમાળા હું સંબંધિત બતાવી રહ્યો છું એ ગુજરાતથી આ આખી પર્વતમાળા છે, પર્વતમાળા ફેલાતી 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 મધ્ય ભારતની અંદર આવી રીતે ફેલાયેલી પર્વતમાળા છે. એની દક્ષિણ તરફ આવેલી એક પર્વતમાળા જે અલગ અલગ ખંડમાં વિભાજિત છે, અને એ ખંડની અંદર વિભાજિત થયેલી પર્વતમાળાને આપણે લોકો સાતપુડા કહેતા હોઈએ. તો તમારી પાસે અહીંયા બે પર્વતમાળાઓ છે એનો ઉલ્લેખ થાય છે. એમાંની એક પર્વતમાળા છે જેને આપણે વિંધ્યાચલ પર્વતમાળા કહેતા હોઈએ, અને એક પર્વતમાળા છે જેને આપણે લોકો સાતપુડાની પર્વતમાળા કહેતા હોઈએ. અને યાદ રાખજો કે સાતપુડા જે અલગ અલગ ત્રણ ભાગમાં વિભાજિત થયેલું છે, તો એ ત્રણ ભાગ પૈકીનો જે સૌથી છેલ્લો ભાગ છે, એટલે કે પૂર્વ તરફનો જે છેડો છે સાતપુડાનો, એને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? મૈકલની ટેકરીઓ કહેતા હોઈએ. હવે જે જગ્યાએ મૈકલની ટેકરીઓ મધ્યપ્રદેશની અંદર વિંધ્યાચલ પર્વતમાળાની સાથે મર્જ થાય છે, તો યાદ રાખવાનું તમારે કે મૈકલની ટેકરીઓ છે જે સાતપુડા પર્વતમાળાનો એક ભાગ છે, એ વિંધ્યાચલ પર્વતમાળા સાથે મર્જ થાય છે, વિંધ્યાચલ પર્વતમાળાની સાથે જોડાય છે, અને જે જગ્યાએ જોડાય છે ત્યાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્ય સાથે સંબંધિત સરહદ જોવા મળે છે. અને આ સરહદમાં આવેલા પર્વતીય ક્ષેત્રની અંદર ખૂબ જ જાણીતું એક પર્વતીય ક્ષેત્ર છે જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ અમરકંટક. એટલે ઘણી બધી જગ્યાએ આપણે વર્લ્ડ બોક્સની જયારે પુસ્તકો તમે તૈયાર કરો છો, વાંચો છો, ભૂગોળની પુસ્તક વાંચો, જીકે વાંચો, ત્યારે એમાં એક શબ્દ લખવામાં આવેલો હોય છે કે આ જે નર્મદા નામની નદી છે એનો ઉદ્ભવ કઈ જગ્યાએથી થાય છે? તો આપણો જવાબ શું હોય કે અમરકંટકની પહાડીઓ. અને જો તમને એમ કહે છે કે સાહેબ અમરકંટકની પહાડીઓ છે એ આવેલી છે વિંધ્યાચલમાં, મૈકલની ટેકરીઓ જ્યાં મર્જ થાય છે ત્યાંથી નીકળતો જે પ્રવાહ છે, એ પ્રવાહ માટે જે શબ્દ બોલવામાં આવે છે એ કયો શબ્દ હોય છે? કે નર્મદા નામનો જે ઉદ્ભવ થાય ને નદીનો, એ મૈકલની ટેકરીમાંથી થાય. પણ જે અમરકંટકની પહાડીઓ આવેલી છે એમાંથી ઝરણા સ્વરૂપે નદીનો પ્રવાહ નીકળે જેને રેવા કહેવાય. આ રેવા અને નર્મદા આ બંને મધ્યપ્રદેશની અંદર માંડલા નામના સ્થળે ભેગા થાય. અને આ જ્યારે પ્રવાહ છે એ માંડલા નામના સ્થળે સંયુક્ત ભેગા થાય ત્યારે સંયુક્ત રીતે સર્પ આકારે અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા 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 ગુજરાતમાં આવી અને દરિયાને સંગમ પામે છે. તો યાદ રાખજો, અત્યારે તમે લોકો જે ભણી રહ્યા છો એમાં આ જગ્યાએ નર્મદા નદી છે એનું એન્ડિંગ પોઈન્ટ છે, અને આ જગ્યાએ નર્મદા નદી છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બે તમને પોઈન્ટ કહેવામાં આવ્યા. હવે આ જ્યારે આ નર્મદા નદી પસાર થાય છે એટલે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે સાહેબ આ બે પર્વતમાળાઓની વચ્ચેથી પસાર થાય છે, અને બે પર્વતમાળામાં એક પર્વતમાળાનું નામ છે વિંધ્યાચલ અને એકનું નામ છે સાતપુડા. ખરેખર વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા છે એ બંને વચ્ચેનું જે મુખ્ય વિભાજનનું કામ કરવામાં આવે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? એ આપણી આ નર્મદા નદી છે ને એના દ્વારા વિભાજનનું કામ કરવામાં આવે છે, અને એને રિફ્ટ વેલી કહેવાય. આગળ જતા આજના જ આ યુટ્યુબ સેશનની અંદર તમને લોકોને કહેવામાં આવશે કે રિફ્ટ વેલી એટલે શું. ત્યારે તમે એટલું યાદ રાખજો કે જ્યારે બે પર્વતમાળાઓ છે એને કોતરીને વચ્ચેથી નદી પસાર થતી હોય એવી સિચ્યુએશનને આપણે રિફ્ટ વેલી કહેતા હોય. તો જવાબ એવો મળે કે સાહેબ ગુજરાતની અંદર આવી અને નર્મદા નદી અંત પામે છે. હવે પ્રશ્ન આમાં આગળ વધીએ. ઉદ્ભવ થાય છે અમરકંટકની પહાડીઓ વિંધ્યાચલ પર્વતમાળામાંથી. તમને પૂછે છે કે કેટલા સંબંધિત રાજ્ય છે? તો ત્રણ મહત્વના રાજ્ય જોવા મળે છે. એમાંનું એક રાજ્ય તમને જોવા મળે છે મધ્યપ્રદેશ, એક રાજ્ય તમને જોવા મળે છે મહારાષ્ટ્ર, અને એક રાજ્ય તમને જોવા મળે ગુજરાત. એટલે કે અહીંયા આવેલો આ જે ભાગ છે મધ્યપ્રદેશનો, અહીંયા આવેલો આ ભાગ છે મહારાષ્ટ્રનો, અને છેલ્લો ભાગ છે આપણા પ્યારા ગુજરાતનો.
એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. હવે બીજો એક ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે કે આ નદી છે એ ગુજરાતની અંદર આવે છે એની પહેલા એની જે ટોટલ લેન્થ છે સ્ટાર્ટિંગ થી લઈ અને એન્ડિંગ સુધી, જ્યાં સુધી નર્મદા નામની આપણી પ્યારી નદી પસાર થાય છે ત્યાં સુધીમાં નદીએ કેટલા કિલોમીટરનું અંતર કાપેલું હોવું જોઈએ? તો એની માટે સિરીઝ યાદ રાખવાની તમારે 13-12 કિલોમીટર, 1312 કિલોમીટર અથવા બેસ્ટમાં બેસ્ટ 13-12. ટોટલ નર્મદા નદી છે એનું વહેણ તમને લોકોને જોવા મળે છે કેટલું ભાઈ? 1312 કિલોમીટર. હવે આ 1312 કિલોમીટર અંતર કાપતી એવી નદી છે કે જે આખા ભારતની અંદર એનો જે માર્ગ છે ને એ તમને જોવા મળે છે પશ્ચિમ તરફનો. હા, યાદ રાખજો કે ભારતની નદીઓ છે એ બે અલગ અલગ વિસ્તારની અંદર ફેલાયેલી તમને જોવા મળે છે. એમાંનો એક માર્ગ છે એને આપણે પશ્ચિમ કહેતા હોઈએ અને એક માર્ગ છે એને આપણે પૂર્વ કહેતા હોઈએ. જો આ નદીઓ આ દિશામાં આગળ વધે છે તો એને આપણે પૂર્વ વાહિની કહીએ, અને જો નદીઓ આ દિશામાં આગળ વધે તો એને આપણે લોકો પશ્ચિમ વાહિની નદી કહેતા હોઈએ. તો નર્મદા નામની નદી છે એ કેવી નદી છે? પશ્ચિમ તરફ વહેતી હોય એવી નદી છે. ભારતની અંદર સૌથી મોટી 5 નદીઓ, ગંગા નદી તમને જોવા મળતી હોય ખાસ. અને જ્યારે તમે ગંગા નદીના આખા ક્રમની વાત કરો ને કે સાહેબ ભારતની અંદર અલગ અલગ જેટલી પણ નદીઓ છે એમાં ગંગાનું સ્થાન સૌથી ઉપર છે લંબાઈની દ્રષ્ટિએ ને મોટી દ્રષ્ટિએ. ભારતની અંદર સૌથી વધારે એનો સ્ત્રાવ ક્ષેત્ર છે. ભારતમાં સૌથી વધારે વહેણ ધરાવે છે, અલગ અલગ રાજ્યમાંથી પસાર થાય છે. તો ગંગા નામની નદી, ગોદાવરી નામની નદી, કૃષ્ણા નામની નદી, યમુના નામની નદી અને 5મા નંબર ઉપર આપણી નર્મદા નદી. આ મેં તમને જેના જેના નામ આપ્યા ને, ગંગા, ગોદાવરી, કૃષ્ણા અને યમુના, એ બધી નદીઓ છે એ ભારતની ખરી, પણ ભારતની કઈ બાજુ જાય? એ પૂર્વ દિશા તરફ જાય, એટલે એનો માર્ગ પૂર્વ તરફ છે. પણ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ નર્મદાની, તો નર્મદા નદીનો માર્ગ કઈ બાજુ છે ભાઈ? પશ્ચિમ તરફ છે. એટલે આખા ભારતની પશ્ચિમ તરફ વહેતી હોય એવી સૌથી મોટી કોઈ નદી તમને જોવા મળે તો એ નદીનું નામ શું છે? એનું નામ છે નર્મદા. હવે ભાઈ આ નર્મદા નામની નદી ગુજરાતની અંદર જે જગ્યાએથી પ્રવેશ કરે છે એટલે કે એન્ટર થાય છે, કારણ કે આપણા ગુજરાતની નદી તો છે નહીં. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢની બોર્ડર ઉપરથી પસાર થતી નદી આવે છે. તો ગુજરાત રાજ્યમાં આ નદી છે એ એન્ટર થાય છે. એ સ્થળ કયું છે? જો આવા ક્વેશ્ચન તમને પૂછાય છે તો યાદ રાખજો કે જે જગ્યાએ નર્મદા નદી છે એનું પ્રવેશ કેન્દ્ર પૂછાય છે એ જિલ્લો, એ તાલુકો અને એ સ્થળ, આ 3 વસ્તુ તમને લોકોને આવડતી હોય એવું ફરજિયાત છે. જિલ્લાનું નામ છોટા ઉદેપુર, તાલુકાનું નામ છે ક્વાંટ અને જે સ્થળનું નામ છે એને આપણે ઓળખીએ છીએ હાફેશ્વર નામથી, અને એ સ્થાનિક પર્યટનનું એક સ્થળ પણ હોઈ શકે. હવે આપણે જોઈએ જે જગ્યાએ હું અત્યારે રાઉન્ડ કરી રહ્યો છું, આ રાઉન્ડ તમામ વિદ્યાર્થીઓને અત્યારે સમજાણો છે, ખ્યાલ આવ્યો છે. જે જગ્યાએ મેં રાઉન્ડ કરેલો છે એ ભાગ પરીક્ષાની દ્રષ્ટિએ તમને એટલે પૂછાય કે એ નર્મદા નદીનું આપણા ગુજરાત રાજ્યની અંદર છે એ પ્રવેશ કેન્દ્ર છે. નર્મદા નદી ગુજરાતમાં અહીંયા મેં રાઉન્ડ કરેલો જે ભાગ છે ત્યાંથી પ્રવેશ કરે છે. તો હવે એ સ્થળનું નામ શું છે? આ સ્થળને આપણે લોકો કહેતો હોય હાફેશ્વર. યાદ રાખજો, આ જગ્યા જે હું ડાર્ક કરી રહ્યો છું એ અલગ અલગ 3 રાજ્યની સરહદ છે, બરાબર? અને 3 રાજ્યમાં કોનો સમાવેશ થાય? એક રાજ્ય જેનું નામ મધ્યપ્રદેશ, એક રાજ્ય જેનું નામ મહારાષ્ટ્ર અને એક રાજ્ય જેનું નામ ગુજરાત. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 રાજ્ય જ્યારે ભેગા થાય ને જે બોર્ડર ઉપર, જે પોઈન્ટ ઉપર, ત્યાંથી હાફેશ્વર નામના સ્થળેથી આ જગ્યાએથી ગુજરાતમાં નર્મદા નદી છે એનો પ્રવેશ થાય છે. અને પ્રકૃતિગત આપણી પ્યારી નર્મદા નદી છે ને એ ભૌગોલિક રીતે એનું વહેણ કેવું છે? સર્પાકાર એનું વહેણ છે. નર્મદા નદીનું વહેણ એ તમને કેવું જોવા મળશે? સર્પ આકારે એનું વહેણ જોવા મળે. હવે અહીંયા તમે લોકો જે નર્મદા નદીનો માર્ગ જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર નર્મદા નામની નદી છે એ કયા કયા ભાગમાંથી પસાર થાય?
જો આ એનો એક બેઝિક માર્ગ છે. કારણ કે આ નદી પોતે સર્પ આકારે છે અને ગુજરાતમાં જ્યારે આ નદી છે એ પોતે એટલા વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એનું જે કુલ અંતર પૂછે ને તમને, પણ હા યાદ રાખજો કુલ અંતર સાચું, પણ ગુજરાતમાં એમનું કુલ અંતર જો પૂછવામાં આવે તો તમારો જવાબ શું હોય કે સાહેબ ગુજરાતમાં એની ટોટલ જે કિલોમીટર છે એ 160 કિલોમીટર જેટલું અંદાજિત જોવા મળે. નદીના વહેણની જે લંબાઈ હોય ને એમાં અલગ અલગ બુકની અંદર તમને વેરિએશન શું કામ જોવા મળે, અલગ અલગ તમને માપ શું કામ જોવા મળે? કારણ કે નદીઓના વહેણ છે એ સતત બદલાતા રહેતા હોય અને આપણી પાસે જે આંકડો છે એ પણ કોઈ ઓથેન્ટિક પુસ્તકની અંદર લખેલો હોય એ પ્રમાણે આપણે એને સ્વીકાર કરતા હોઈએ. જે પરંપરાગત રીતે જે આપણી ઓથેન્ટિક પુસ્તકોની અંદર નદીઓની લંબાઈ લખવામાં આવેલી હોય એ આપણી માટે માન્ય ગણવામાં આવતી હોય, કારણ કે આપણે પરીક્ષા સુધી યાદ રાખવાનું છે. એકવાર પરીક્ષા છે એ તમારી પાસ થઈ જવાય છે પછી તમારી પાસે નદીની લંબાઈ કોઈ પૂછવા આવવાનું છે નહીં કે ભાઈ તમે બની ગયા છો મામલતદાર સાહેબ, બની ગયા છો તમે, બની ગયા છો ટીડીઓ, બની ગયા છો તમે, જીપીએસસી પાસ કરી ડીવાયએસઓ બની ગયા છો, તો સેક્શન ઓફિસર તમને એમ નહીં પૂછે બોલાવીને કે ભાઈ આ વિભાગની અંદર આપણી આ જે નદીઓ છે ચાલો ગુજરાતની લંબાઈ ફટાફટ બોલાવી દો, જણાવી દો એટલે આપણે કામ પૂરું કરીએ. નદીની લંબાઈ માત્ર ને માત્ર પરીક્ષા પાસ કરો છો ત્યાં સુધી યાદ રાખવાની, જે પરીક્ષા પાસ કરવાની છે ત્યાં સુધી. આપણી આ નર્મદા નામની નદી હાફેશ્વર વિસ્તારમાંથી પ્રવેશ કરે છે અને જેટલા પણ ભાગમાંથી પસાર થાય છે ત્યારે પસાર થતી 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 આગળ વધતી 160 કિલોમીટરનું અંતર ધરાવે. હવે આ 160 કિલોમીટર અંતર સાથે નર્મદા નામની નદી છે એ કયા કયા વિસ્તારમાંથી આગળ વધે છે એ તમે જુઓ કે સૌથી પહેલા તમને સ્થળ જોવા મળે છે એનું નામ છે હાફેશ્વર. પહેલો જ પોઈન્ટ આવેલો છે જે જગ્યાએ એને આપણે કહેતા હોઈએ છીએ હાફેશ્વર, જ્યાંથી નર્મદા નામની નદી ગુજરાતની અંદર છે એ એન્ટર થાય છે એ સ્થળને આપણે કહીએ છીએ હાફેશ્વર. એની પછીનું એક સ્થળ છે જેને આપણે કેવડિયા કોલોની નવાગામ વિસ્તારથી ઓળખતા હતા. અત્યારે આ કેવડિયા નવાગામ છે એનું જે નામ છે એ શું થઈ ગયું છે, એને કહેવામાં આવે છે એકતા નગર. સિટી ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની જેમ સિટી ઓફ યુનિટી એટલે કે એકતા નગરના નામથી હવે ઓળખવામાં આવે છે. એનાથી આગળ ગરુડેશ્વર, તિલકવાડા, ચાંદોદ, પવિત્રમાં પવિત્ર બધા જે ગુજરાતમાં સ્થળો આવેલા ને એમાંય અતિશય મહત્વની અંદર સ્થાન ધરાવતું ચાંદોદ, ચાણોદ, પોઈચા, કરનાળી, એની પછી સિનોર, માલસર, કબીરવડ, શુક્લતીર્થ, ભરૂચ અને ભાડભૂત. ક્રમશઃ નર્મદા નદીના કાંઠે આવેલા શહેરો અથવા આધ્યાત્મિક સ્થળો, ધાર્મિક સ્થળો, કારણ કે નર્મદા છે ને એની સાથે સંબંધિત તથ્ય જ્યારે તમે ભણો ને તો એટલું યાદ રાખો કે નર્મદા ને મૈયા, નર્મદા મૈયાનું બિરુદ મળેલું છે, માતાનું બિરુદ. નર્મદા માતાની આરતી પણ ઉતરે, નર્મદા માતાના મંદિરો પણ છે. નર્મદા માત્ર એક નદી નથી, નર્મદા એ લોકોનું આસ્થાનું પ્રતીક છે. અને આ જ નર્મદાના કાંઠે આવેલા અલગ અલગ જે સ્થળો જે લખવામાં આવેલા છે ને પરીક્ષામાં તમને સિક્વન્સમાં પૂછાય અને એ સિક્વન્સમાં પૂછાય ને ત્યારે તમને એટલે આવડે જ્યારે તમે અહીંયા લેક્ચરની અંદર વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય અને ક્લિયર કર્યો એ મુદ્દો કે હાફેશ્વર, કેવડિયા, ગરુડેશ્વર, તિલકવાડા, ચાંદોદ, સિનોર, માલસર, કબીરવર, શુક્લતીર્થ, ભરૂચ અને ભાડભૂત અલગ અલગ આવેલા સ્થળો. નારેશ્વર, જો કે આમાં એનો ઉલ્લેખ નથી, વડોદરાની અંદર બહુ પવિત્ર સ્થળ આવેલું છે નારેશ્વર કરીને, એ પણ નર્મદા નદી છે એના કાંઠે આવેલું છે. અને જે એવા ભાવિક ભક્તો છે એ આ બધી જગ્યાએ મુલાકાત લેતા હોય. જો કે નર્મદાની તો પરિક્રમા પણ થાય છે ભાઈ, તો જ્યારે જ્યારે નર્મદાની પરિક્રમામાં જવાનું થાય ને ત્યારે આ બધા જ સ્થળો છે એની પણ મુલાકાત છે એ માણસો લેતા હોય છે. તો આ થઈ ગઈ નર્મદા નદીના આપણા ગુજરાતની અંદરથી જ્યારે પસાર થાય છે અલગ અલગ ક્ષેત્રમાંથી એની વાત. હવે તમારે એ સમજવાનું છે કે સાહેબ આ નદીનો જે અંત છે એ કઈ જગ્યાએ આવે છે. નર્મદા નદી ગુજરાતમાં કઈ જગ્યાએ અંત પામે છે? તો અહીંયા આવેલો આ આખો જે ક્ષેત્ર છે, જે જગ્યાએ અત્યારે હું તમને બતાવવા માંગુ છું એ દરિયાનો ભાગ છે.
અને હવે તમે જોશો ને તો આ દરિયાની અંદર ડોટની સંખ્યા વધી ગઈ હશે. જે જગ્યાએ આવી રીતે મારા અહીંયા જે દરિયા માટે ડોટ બનાવી રહ્યો છું એમાં ડોટની સંખ્યા વધી ગઈ હોય એવો દરિયો જ્યારથી શરૂ થાય ને ત્યારથી ભાઈ અરબ સાગર શરૂ થાય. અને અરબ સાગર છે એને આપણે અહીંયાથી વિભાજિત કરીએ છીએ કે અહીંયાથી ડોટની સંખ્યા મારે વધી ગઈ. જે જગ્યાએ ડોટની સંખ્યા ઓછી હતી એટલે કે મેં દરિયો સાંકડો બનાવ્યો, જ્યાં સુધી દરિયો સાંકડો હતો એ આખો ભાગ છે એને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ, એની માટેનો શબ્દ છે ખંભાતનો અખાત. ખંભાતનો અખાત. નર્મદા નદી છે ને એ ખંભાતના અખાતમાં મુખ બનાવે છે. પણ આ જ પ્રશ્ન કોન્સ્ટેબલની પરીક્ષામાં જયારે પૂછવામાં આવેલો ત્યારે એવું વિધાન હતું કે નર્મદા અરબ સાગરને મળે છે, નર્મદા અરબ સાગરમાં મુખ બનાવે છે. તો ઇન્ડિયન જીઓગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી દોસ્તો બંગાળની ખાડી અને અરબ સાગર આ બે જ દરિયાના મુખ્ય ભાગ છે. તો કાં તો નદી અરબ સાગરને મળતી હોય કાં તો એ બંગાળના ખાડીને મળતી હોય. બંગાળની ખાડીને આપણી નદી નથી મળતી તો એનો સીધો મતલબ થાય કે મુખ્ય છે તો અરબ સાગરને મળતી હોય. કારણ કે આ જે ખંભાતનો અખાત છે એ અરબ સાગરનો જ એક ભાગ છે, પણ વધારે સાંકડો હોવાથી આપણે એને અખાત કહીએ છીએ. પણ ગુજરાત જીઓગ્રાફી અંતર્ગત પ્રોપર એટલું યાદ રાખવાનું કે સાહેબ નર્મદા મળે તો ખંભાતના અખાતને. હવે એનાથી આગળ જોઈએ કે સાહેબ આ નદીનો અંત ખંભાતના અખાતમાં જે જગ્યાએ આવ્યો ને ત્યાં આપણા ગુજરાતની અંદર એક ટાપુ જેવી રચના બનેલી છે. અને આ ટાપુ આવેલો છે નર્મદા નદીના મુખમાં. એટલે તમને કહેવામાં આવે છે નર્મદા નદીના મુખ પાસે, નર્મદા નદીના મુખ પાસે આવેલો ટાપુ. અને એ ટાપુ માટેનો શબ્દ કયો છે? અલિયા બેટ. અને આખા ગુજરાતની અંદર જ્યારે ખનિજ તેલની સાથે સંબંધિત તથ્ય તમે તૈયાર કરો છો ત્યારે આ અલિયા બેટ નામનું જે ક્ષેત્ર છે, અલિયા બેટ નામનો જે ભૌગોલિક વિસ્તાર, જે એક ટાપુ છે, એ ખનિજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદન માટે આખા ગુજરાતની અંદર ખૂબ જ જાણીતું છે. ખનિજ તેલ જેને આપણે પેટ્રોલિયમ કહેતા હોઈએ, અને એ પેટ્રોલિયમનું ક્ષેત્ર અને નેચરલ ગેસ કુદરતી વાયુ એનું બંનેનું ઉત્પાદન છે એ આ અલિયા બેટ પાસેથી થાય. મગજમાં રટણ કરો. નર્મદા નદીના મુખ પર આવેલો જે ટાપુ છે એનું નામ શું છે? મનમાં એનો આન્સર છે એને તમે વાગોળી શકો કે સાહેબ એને અલિયા બેટના નામથી ઓળખવામાં આવે. અને એ અલિયા બેટનો ટાપુ છે એ આવેલો છે જે જિલ્લા સાથે સંબંધિત, એ જિલ્લાનું નામ છે ભરૂચ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એવું થાય કે નર્મદા નામની નદી છે એ ભરૂચ જિલ્લામાં આવી અને સમાઈ જાય છે અને લુપ્ત થઈ જાય છે. હવે આ ભરૂચ સુધી પહોંચીને દોસ્તો તો એના માર્ગમાં વચ્ચે વચ્ચે જિલ્લાઓ તો આવેલા હોય કે ન આવેલા હોય. તો આની સાથે સંબંધિત મુદ્દો એટલો સમજો કે નર્મદા નામની જે નદી છે એને સંબંધિત જિલ્લાઓ ગુજરાતના એની જે સંખ્યા છે એ 4 છે. નર્મદા નદી છે એની સાથે સંબંધિત જિલ્લાઓ જેની તમને સંખ્યા 4 જોવા મળે છે. અને 4 જિલ્લાઓ છે એ કયા છે? એ 4 માંથી સૌથી પહેલો જે જિલ્લો આવેલો છે એનું નામ છે છોટા ઉદેપુર. છોટા ઉદેપુર પછીનો જે જિલ્લો છે એનું નામ છે ભરૂચ. ભરૂચ પછીનો જિલ્લો છે વડોદરા. અને વડોદરા પછીનો જિલ્લો છે ભરૂચ. નાની એમથી મિસ્ટેક છે. છોટા ઉદેપુર પછીનો જે જિલ્લો છે જિલ્લાનું નામ જ નર્મદા. નર્મદા પછી વડોદરા. અને વડોદરા પછીનો જિલ્લો છેલ્લો જેનું નામ છે ભરૂચ. ક્રમશઃ તમારે યાદ રાખવાના છે આ 4 જિલ્લાઓ ક્રમમાં જ. કયા કયા જિલ્લાઓ છે? તો છોટા ઉદેપુર થી શરૂ થાય. છોટા ઉદેપુર પછી તમારો જિલ્લો જે આવે છે નર્મદા. આ નર્મદા પછી નો જે જિલ્લો છે એને આપણે કહેતા હોઈએ છીએ વડોદરા. અને વડોદરા પછીનો જે જિલ્લો છે એને આપણે લોકો કહેતા હોઈએ ભરૂચ. છોટા ઉદેપુરમાં આવે, એન્ટર થાય નર્મદા ગુજરાતમાં, અને ભરૂચ નામનો જિલ્લો છે એનાથી એ નદી છે એ દરિયાની અંદર સંગમ પામે છે. દરિયાની અંદર એટલે પૂર્ણ નદી છે. તો આ નદી 4 જિલ્લાઓમાંથી પસાર થાય છે.
અને જ્યારે ગુજરાતના અલગ અલગ 4 જિલ્લામાંથી પસાર થાય ને તો એના કાંઠે ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા છે. નર્મદા નદી પર બંધ બનાવવામાં આવેલા છે. નર્મદા નદી છે એના કાંઠે કોઈ સ્થાપત્ય બનાવવામાં આવેલા હશે. નર્મદા નદી છે એને કિનારે શહેરો વસેલા હશે. નર્મદા નદી ઉપર ઘણું સાહિત્ય લખાયેલું છે. નર્મદા નદીના પણ બીજી બધી નદીઓની જેમ પ્રાચીન નામ હશે. તો આપણે હવે લેક્ચરની અંદર 1 by 1 એ ટોપિકને ચર્ચાની અંદર લેતા જઈએ કે નર્મદા નદીની વિશેષતા શું છે. તો સૌથી પહેલી વિશેષતા એ છે કે નર્મદા નદી ઉપર સરદાર સરોવર નામનો એક ડેમ આવેલો છે. જો કે આ ડેમ છે એ તમે વાંચો, એ સમજો, એની પહેલા અહીંયા એક આકૃતિ જોવામાં આવેલી છે. આકૃતિ તમે પહેલા જોઈ જ હશે. જેટલા પણ વિદ્યાર્થીઓ સરદાર સરોવર ડેમ એની મુલાકાત લીધી હશે, કારણ કે આપણા ગુજરાત છે ને એની અંદર અલગ અલગ જિલ્લાઓ, અને આ બધા જિલ્લાઓની અંદર ફરવા માટેના પ્રખ્યાતમાં સારામાં સારા જાણીતા સ્થળો એની મુલાકાત આપણે લેતા હોઈએ છીએ. એમાંથી સરદાર સરોવર છે ને એ બેસ્ટ ડેસ્ટિનેશન છે. એમાં અત્યારે ચોમાસાની ઋતુ, ઝરમર ઝરમર વરસાદ, જે પર્વતમાળાઓ છે એ લીલી છમ ઉઠી નીકળેલી હોય, અને એ એક એવું કુદરતી દ્રશ્ય છે ત્યાં બનતું હોય કે જે પર્યાવરણવિદો અને પ્રકૃતિવિદો અને જે ખાસ કરીને પર્યટનવિદો હોય કે જેને ફરવું મજા આવતી હોય એ પોતે નીકળી જતા હોય. બુક હાથમાં હોય, પેન હાથમાં હોય, કેમેરો હોય. હવે જો કે મોબાઈલ આવી ગયા છે તો ત્યાં જઈ અને ફોટોગ્રાફી કરે, લખે, યાદગીરી ભેગી કરે. તમને એમ થતું હોય કે હા સાહેબ અમારે યાદગીરી કરવાની ઉંમર છે, પણ અમે લાઇબ્રેરીમાં બેઠા બેઠા તમારો લેક્ચર જોઈ રહ્યા છીએ, પણ હાલમાં 5-6 મહિના, 7-8 મહિના તો આને આપવા પડશે. અને એક સારી એવી પોસ્ટ આવી જાય પછી આ બધી જગ્યાએ જાઓ તો એનો આનંદ અલગ આવે આખો. તો આ જે સરદાર સરોવર ડેમ છે ને, એ સરદાર સરોવર ડેમમાં તમને લોકોને અત્યારે હાલમાં જે જોવા મળે છે ને એ ઐતિહાસિક સપાટી, આપણે એવો ડેમ અત્યારે જોવા મળે છે અહીંયા કે આ જે ડેમ જે ફૂલ પાણીથી ભરાયેલો છે. અલગ અલગ દરવાજાઓ છે, એક બાજુ પર્વતમાળા છે, એક બીજી બાજુ પર્વતમાળા છે. એટલે આ નર્મદા નદી છે આખી, અને આ નર્મદા નદીની બે બાજુ ઓપોઝિટ સાઈડ જે પર્વતમાળા આવેલી છે, એમાંની એક પર્વતમાળાને આપણે લોકો સાતપુડાના નામથી ઓળખીએ, અને એક પર્વતમાળાને આપણે લોકો વિંધ્યાચલ પર્વતમાળાના નામથી ઓળખીએ. તો અહીંયા જે તમે ડુંગર જોઈ શકો છો એ ડુંગર સાતપુડા અને વિંધ્યાચલ પર્વતમાળાના ભાગ છે. તો ઘટના એવી છે, પરીક્ષાની અંદર એવું પૂછાયેલું, હમણાં થોડાક સમય પહેલાની જે પરીક્ષાની અંદર એવું પૂછવામાં આવેલું કે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભા છો, બરાબર, અને તમે સરદાર સરોવર ડેમ જોઈ રહ્યા છો, તો તમને કઈ બે પર્વતમાળાઓ છે એ સ્પષ્ટ જોવા મળે છે. તો એમાંની એક પર્વતમાળા છે એનું નામ લખેલું છે વિંધ્યાચલ, અને એકનું નામ લખવામાં આવેલું છે એ છે સાતપુડા. આપણી માટે આ નર્મદા નામની નદી છે એ દોસ્તો જીવાદોરી શું કામ છે? બરાબર, આ જીવાદોરી નર્મદા નદી એટલા માટે છે કે આપણી પાસે સરદાર સરોવર ડેમ છે. પાણીનો એટલો પ્રવાહ કે ગુજરાતના અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે લોખંડી પુરુષની સાથે સ્વપ્ન દ્રષ્ટા પણ કહેતા, કારણ કે એ લોંગ ટર્મનું વિચારતા, તાત્કાલિક નિર્ણય નહીં, આગળનું વિચારતા. અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એને 1946ની અંદર વિચાર રજૂ કર્યો કે નર્મદા નામની નદી છે એ નદીનું ઘણું બધું પાણી છે એ સમુદ્રની અંદર મળી અને ખારું બની જાય છે. ખેડૂતો સિંચાઈ વગરના રહે છે અને સ્થાનિકો પાણી વગરના રહે છે. ઉદ્યોગોમાં પેયજળ નથી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે એને વિચાર આવેલો કે આ જગ્યાએ આવો એક બંધ બનાવવો જોઈએ. પણ દોસ્તો આ નદી છે ને એ ખાલી ગુજરાતની તો છે જ નહીં. ગુજરાત સિવાય આ નદી છે એ બીજા 2 રાજ્યમાંથી પસાર થાય છે. એમાંનું એક રાજ્ય છે મધ્યપ્રદેશ, એક રાજ્ય છે મહારાષ્ટ્ર. તો જ્યારે બંધ બનાવવાની વાત આવે છે ત્યારે આંતરિક નદીઓનો છે એક પ્રશ્ન ઉભો થાય કે કયા રાજ્યને કેટલું પાણીની વહેંચણી થશે અને કયું રાજ્ય છે એની પર બંધ બનાવશે તો એને એ પાણીનો કેટલો ફાયદો થશે અને બીજા રાજ્યને કેટલો પાણીનો ફાયદો થશે. એટલે આવી રીતે આપણો આ જે ડેમ છે એ પણ ખૂબ જ મોટા એક વિવાદ છે એનો સામનો કરી ચૂક્યો છે, અને મહદઅંશે હજી પણ નાના મોટા વિવાદો છે એ થતા રહેતા હોય. તો સરદાર સરોવર ડેમ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલો મુદ્દો એ છે કે સરદાર સરોવર ડેમની મુલાકાત તમારે લેવી છે તો તમારે લોકોએ એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાનું? તો સ્થળ
એને આપણે કહેતા હોઈએ છીએ નવાગામ, કેવડિયા, જેનું હાલનું નામ તમને જોવા મળે છે કયું છે? એકતાનગર. નવાગામ, કેવડિયા, એકતાનગર. અને એની માટે જે મારે જે તાલુકા વિસ્તારની અંદર જવું પડે ગરુડેશ્વર, અને જે જિલ્લાની અંદર જવું પડે જેનું નામ છે નર્મદા જિલ્લો પોતે. આ નર્મદા નામનો કોઈ જિલ્લો હતો નહીં. આ નર્મદા જિલ્લો બનાવવામાં આવેલો છે. અને નર્મદા જિલ્લો ક્યારે બન્યો? 2 ઓક્ટોબર 1997 ગાંધી જયંતિના દિવસે શંકરસિંહ વાઘેલા દ્વારા જે અલગ કરવામાં આવેલા 5 જિલ્લાઓ છે ને એમાં સમાવેશ પામતો હોય એવો એક જિલ્લો જેને આપણે શું કહેતા હોય? નર્મદા જિલ્લો. નર્મદા જિલ્લો ત્યારથી પ્રોજેક્ટ પેપર ઉપર જ છે. પહેલાથી પ્રોજેક્ટ પેપર ઉપર હતો. ભરૂચનો ભાગ હતો ત્યારે ભરૂચમાંથી નર્મદા નામનો જિલ્લો છે એ વિભાજિત થાય છે. તો ફરીવાર રિવાઇઝ કરો. તાલુકાનું નામ છે ગરુડેશ્વર, સ્થળનું નામ છે નવાગામ કેવડિયા, જેનું નામ હાલમાં થઈ ગયું છે એકતાનગર, અને જિલ્લાનું નામ છે નર્મદા. આ જગ્યાએ આ ડેમ બનાવવાની જે શરૂઆત છે એ ક્યારથી થઈ એનો ઇતિહાસ સમજીએ તો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર આને માનવામાં આવે છે. કૃત્રિમ સરોવર. કારણ કે જો આ ડેમ ન હોત તો અહીંયા પાણીનું તળાવ જ ન ભરાણું હોત. આ ડેમ બાંધ બનાવવામાં આવેલો છે એટલે અહીંયા સરોવરની રચના થઈ છે. એટલે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. જેટલા વિદ્યાર્થીઓ અત્યારે લેક્ચરને જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓએ મને આન્સર એ દેવાનો છે કે ગુજરાત રાજ્યનું સૌથી મોટું પ્રાકૃતિક તળાવ એટલે કે કુદરતી તળાવ છે એ કયું છે? પ્રાકૃતિક તળાવ કોને માનવામાં આવે છે? એટલે કયું સૌથી મોટું માનવામાં આવે છે? તો આનો તમે મને ફટાફટ આન્સર છે એ આપતા જાઓ, અને પછી આપણે એનો જવાબ પણ જોઈએ કે પ્રાકૃતિક તળાવ કુદરતી રીતે એવી જમીન હોય કે જે સમુદ્ર સપાટીથી નીચી જમીન છે તો ચોમાસાનું ને ચોક્કસ નદીઓનું પાણી એમાં ભેગું થતું હોય એવા ભાગને, એવા નીચી જમીનના ભાગની અંદર જ્યારે વેટલેન્ડ બને, સરોવર બને, તો એવું ગુજરાતની અંદર 33 જિલ્લાઓમાં આવેલું હોય એવું સૌથી મોટું પ્રાકૃતિક તળાવ છે. એનું નામ શું છે? એને આપણે લોકો નળ સરોવરના નામથી ઓળખતા હોઈએ છીએ, જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર ઉપર આવેલું છે. મુખ્યત્વે ભાગ એનો અમદાવાદ જિલ્લાની અંદર આવેલો છે. તો આજે આખો ડેમ છે કૃત્રિમ સરોવર છે. આપણા ભારતની અંદર સિંચાઈની પ્રક્રિયા એટલે કે ખેતી સુધી પાણી પહોંચે, ઝડપથી પહોંચે, અને ખેડૂતો છે ને એની જરૂરિયાત મુજબનું પાણી પહોંચે. એવું ન હોય કે ભાઈ ખેડૂતોને અમુક જે મિલિયન ક્યુબ પાણીની જરૂર હોય એની જગ્યાએ એ વિસ્તારના ખેડૂતોને બહુ ઓછું પાણી મળે તો એ સૂકી થઈ જાય, ખેતી વરસાદ ઉપર આધારિત થઈ જાય. તો જે સિંચાઈની સુવિધા મળવી જોઈએ પાણીની એ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આપણા ભારતની અંદર 5 એપ્રિલ 1961 તારીખ યાદ રાખવાની છે ભાઈ. 5 એપ્રિલનો દિવસ હતો અને વર્ષ હતું 1961. ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ને એ સ્થાપનાના 1 વર્ષ પછી, આમ તો 9 મહિના પછી, 11 મહિના પછી, 11 મહિના પછી બીજો સ્થાપના દિવસ મનાવ્યો એની પહેલા 25-26 દિવસ પહેલા સરદાર સરોવર ડેમ છે એનું મુહૂર્ત આવ્યું. અને 5 એપ્રિલના દિવસે 1961માં આપણા ભારતના જે વડાપ્રધાન હતા જેમનું નામ હતું જવાહરલાલ નહેરુ. આ જવાહરલાલ નહેરુ છે એમણે આ બંધ છે એ બનાવવા માટેની આધારશિલા મૂકી. જો અહીંયા એક બાબત ઉપર ખાસ તમારે નોટ ડાઉન કરવાનું છે, ડેમ બની નહોતો ગયો. ડેમ બનાવવા માટેની આધારશિલા મૂકવામાં આવી કે હવેથી ડેમનું કામ શરૂ થઈ રહ્યું છે. ડેમ તો બહુ વાર લાગી, એનો ઇતિહાસ આપણે જોઈશું. અત્યારે હાલમાં તમને આ જે ડેમ છે એની જે લંબાઈ જોવા મળે છે એ 1210 મીટર છે. જે જગ્યાએ આ ડેમ આવેલો છે ત્યારથી લઈ અને જેટલા પણ ભાગમાં આવી રીતે એનું લંબાઈ આવેલી છે એ ડેમની લંબાઈ કેટલી છે? 1210 મીટર, એટલે કે 1.2 કિલોમીટર. તો સરદાર સરોવર ડેમ છે એની તમને લંબાઈ જોવા મળે છે. ડેમની અંદર આવેલા જે ટોટલ દરવાજાઓ છે એ દરવાજાઓની સંખ્યા પણ પરીક્ષામાં પૂછાય છે કે વિધાનવાળા વાક્યમાં 30 જેટલા તમને લોકોને દરવાજા જોવા મળે. અને આ ડેમની જે વર્તમાન ઊંચાઈ છે એ 138.68 મીટર
અને આ ડેમના કારણે જે બનેલું સરોવર છે એની લંબાઈ 214 કિલોમીટરની તમને જોવા મળે. અને એટલા માટે 214 કિલોમીટરની જે લેન્થ જોવા મળે ને એમાં 4 રાજ્ય છે એનો ભૌગોલિક ક્ષેત્ર છે એ યુઝ થાય છે. એમાંનું એક તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એનું તો થવાનું જ હોય. થોડો ઘણો ભાગ રાજસ્થાન સાથે સંબંધિત હશે એનો પણ ઉલ્લેખ છે. ભૌગોલિક ક્ષેત્રમાં આમ ફેલાયેલું 214 કિલોમીટર. ગુજરાતનો ભાગ યુઝ તો થાય પણ ગુજરાતમાં આવેલા એટલા બધા ભાગનો યુઝ ન થાય. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો ઘણો ખરો હિસ્સો છે જેમાંથી પ્રસાર થતી હતી એ પણ આ ડેમના કારણે એનું પણ સરોવરનું નિર્માણ થયું. એટલે જ્યારે આમાં પાણીની અને વીજળીની ભાગીદારી આવે છે હિસ્સેદારી ત્યારે બધા રાજ્યને થોડો ઘણો લાભ મળે. ડેમથી ખાલી ગુજરાતને જ ફાયદો થાય એવું તો છે નહીં. વધારે તમને વિશેષ જ્યારે ડેટા પૂછવામાં આવે છે સરદાર સરોવર ડેમ માટે, સરદાર સરોવર ડેમ વિશ્વનો બીજો સૌથી મોટો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે. એનો મતલબ શું થાય? ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે પાણીના ઝુકાવના કારણે ડેમ તૂટે નહીં, ડેમને અસર ન થાય, એની વિપરીત અસર ન થાય એવું જે બનાવવામાં આવેલું છે જેને ગ્રેવિટી ડેમ કહેતા હોઈએ. તેમજ સ્પિલવે ડિસ્ચાર્જિંગ કેપેસિટીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે પાણીના નિકાલ માટેનો. આ બે વિશેષતા તમને પરીક્ષામાં પૂછાય તો સ્પિલવે ડિસ્ચાર્જિંગ કેપેસિટીમાં ત્રીજું આખા વિશ્વમાં અને કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે એ વિશ્વનો સૌથી મોટો તમને જોવા મળે છે. આંતરરાજ્ય પાણીનો વિવાદ થતા, આંતરરાજ્ય એટલે પાડોશી ત્રણ ભાઈઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, એ આંતરરાજ્યનો પાણીનો વિવાદ થતા વર્ષ 1969માં NWDT ની સ્થાપના થઈ. હવે તમને ખાલી નોંધ કરાવું છું કે NWDT છે એનો મતલબ શું થાય એને આપણે કહેતા હોઈએ છીએ. NWDT માટેનો જે શબ્દ છે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ. ફરીવાર, નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ એની જે તમને રચના જોવા મળે છે એ શું કામ છે? કારણ કે 3 અલગ અલગ રાજ્ય છે એ પાણીના ડેમના વહેંચણી બાબતે છે એ એકબીજા સાથે એગ્રી થતા નથી. કયા રાજ્યને કેટલું પાણી મળે. અને જ્યારે આવું કોઈ જળ વિવાદ, આંતરિક જળ વિવાદનો મુદ્દો આવે એટલે આ સીધો મુદ્દો છે એ ક્યાં જતો હોય તો કે ટ્રિબ્યુનલ પાસે જતો હોય. સ્પેશિયલી પાણીના નિકાલ માટે રચવામાં આવતી હોય છે. અને એવી રચના છે એ 1969 ની અંદર કરી નાખવામાં આવેલી. અને એ સમયે આપણા ગુજરાતની અંદર જે મુખ્યમંત્રી હતા એમનું નામ શું હતું? એનું નામ હતું હિતેન્દ્રભાઈ દેસાઈ. અને એના સમયની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈ છે એના સમયમાં NWDT છે એની રચના થઈ. અને આનો ચુકાદો આવ્યો ને NWDT કે પાણીની વહેંચણીની અંદર કોને કેટલા પાણીની વ્યવસ્થા થશે 1979માં, એટલે કે 10 વર્ષના સમયમાં આનો ચુકાદો આવ્યો. અને આ 10 વર્ષના સમયમાં જ્યારે ચુકાદો આવે એટલે સરદાર સરોવર ડેમ બનવાનું કામ શરૂ થાય. ગુજરાત સરકાર છે એ સમયે, એટલે કે રાજ્ય સરકાર જે આંતરરાષ્ટ્રીય વિશ્વ બેંક છે એની પાસેથી 500 કરોડ રૂપિયાની લોન પણ લે છે આ ડેમ બનાવવા માટે. ડેમ એ વિવાદનું કારણ 2 રીતે હતું. એક, કે જ્યારે કોઈ નદી ઉપર ડેમ બનાવવામાં આવે, માની લો કે આ એક નદી છે, આ નદી ઉપર ડેમ બનાવવામાં આવે ને, ડેમ નદીના કુલ પ્રવાહિત ક્ષેત્રના લંબાઈ કરતા વધારે લંબાઈનો ડેમ હોય એટલે આ બધા પાણીનો જથ્થો છે નદીનો એ એટલા ભાગની અંદર ધીમે ધીમે વહેંચાઈ જશે. અને જ્યારે આ પાણીનો જથ્થો આવી રીતે વહેંચાઈ જશે ત્યારે અહીંયા રહેલી જે જમીન છે, જે કાંઠે રહેલી જમીન, એ જમીન શેમાં જાય? આપણે કહીએ ડૂબમાં જાય સાહેબ. એટલે કે જમીન છે એ સરોવરની અંદર કન્વર્ટ થઈ જશે. ત્યાંના જંગલો સાફ કરવા પડે, ત્યાંના ગામડાઓ ખાલી કરાવવા પડે, ત્યાં રહેલા આસપાસના જે આધ્યાત્મિક સ્થળો છે અને ત્યાંથી લિફ્ટ કરીને બીજી જગ્યાએ સ્થાપિત કરવા પડે. તો સરકાર માટે ટાસ્ક તો હતી જ. એમાં ત્યાંના સ્થાનિક જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એનો વિરોધ, કારણ કે જે પરંપરાગત રીતે નર્મદાના કાંઠે રહેતા લોકો આ ડેમ બનવાથી
એના ઘર છે એ ડૂબમાં જવાથી એને જ્યારે બીજી જગ્યાએ પુનર્વસવાટની ઘટના કરવામાં આવે ત્યારે એનું જે પેલું કહેવામાં આવે ને કે સ્વીકારી લેવામાં આવે, એ ન સ્વીકારતા પણ ડિસ્પ્યુટ થાય. બીજું કે અમુક એવા પર્યાવરણવિદો હતા કે જેને એવું કીધું કે જો તમે ડેમને રોકી રાખશો, બંધ કરી દેશો નર્મદા નદીને, તો એના કારણે નર્મદા નદીની આગળનો જે પટ્ટો છે એટલે કે વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો, આ બધા જિલ્લાઓની અંદર સૂકો ભાગ થઈ જશે, કોરો ભાગ થઈ જશે, પર્યાવરણને વિપરીત અસર થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ થશે. ત્યાંનું નિવેશન તંત્ર છે એ પૂરું થઈ જશે. જે નદીની અંદર રહેતી માછલીઓ હોય, XYZ વસ્તુ, એ નર્મદા નદીને રોકી રાખવાથી આગળ સૂકા બધો ભાગ છે એ પર્યાવરણની એનાથી વિપરીત અસર થઈ જશે. એટલે બહુ આંદોલનો થયા. આ ડેમને ન બનાવવા દેવા પાછળ ઘણા બધા લોકો છે એને આંદોલનો પણ કરેલા છે. 3 રાજ્યનો વિવાદ, સ્થાનિક આદિવાસી લોકોનો વિવાદ અથવા એનો વિરોધ અને પર્યાવરણ વિદોનો વિરોધ. એટલે સરદાર સરોવર ડેમ છે ને એને ઘણી બધી બાબતો જોયેલી છે. હવે આ સરદાર સરોવર ડેમ છે એનો નિકાલ 1979 ની અંદર આવ્યો ત્યારે બાબુભાઈ પટેલની સરકાર હતી અને 1979 ની અંદર જેવો આ વિવાદ છે એ ઉકેલાણો એટલે કે ડેમ બનવાની જ્યારે મંજૂરી મળે છે ત્યાં જ એક ડેમ છે એ તૂટે છે જે મોરબીની અંદર આવેલો છે, મચ્છુ ડેમ. 1979 માં તૂટે. સરકાર છે એને જ્યારે 500 કરોડ રૂપિયાની લોન લે છે, એ લોન અહીંયા આપવાથી જ્યારે વર્લ્ડ બેંકને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ અલગ અલગ 3 થી 4 મુદ્દાઓ વિવાદમાં છે, આ ડેમની સફળતા છે એની શક્યતા ઓછી છે, ત્યારે એક સમિતિ બનાવે છે અને સમિતિના આધારે એ લોન છે એ પાછી ખેંચી લેવામાં આવે છે. અને દોસ્તો હવે જ્યારે આ લોન પાછી ખેંચી લેવામાં આવે ને, ગુજરાત સરકાર અને ગુજરાતના લોકો છે હોંસલો નથી હારતા. અલગ અલગ વિકાસ મંડળ, બોન્ડ, અલગ અલગ વસ્તુ બહાર પાડીને ડેમને આગળ બનાવવાનું કામ સતત ને સતત અવિરતપણે શરૂ રાખવામાં આવે છે. તો આપણે હવે એ સમજીએ કે આ ડેમ છે એની અંદર સરદાર સરોવર નિગમ લિમિટેડ છે એટલે કે સરદાર સરોવર નર્મદા નિગમ છે, એની સ્થાપના કયા વર્ષે થઈ? 1988 માં. આખી એક કંપની બની ગઈ. અત્યારે કંપની છે નિગમ ઇન ધ સેન્સ લિમિટેડ કંપની. અમરસિંહ ચૌધરી છે એમની જ્યારે સરકાર હતી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના થઈ. ઘણી વાર છાપામાં ભરતી આવતી હોય ને સરદાર સરોવર નિગમ, સરદાર સરોવર નિગમ, એની સ્થાપના એ ક્યારે કરવામાં આવી? 1988 માં. હાલમાં આજે સરદાર સરોવર ડેમ છે એની અંદર તમને એક એવું પોઈન્ટ જોવા મળે છે જેને જળ વિદ્યુત મથક કહેતા હોઈએ છે. અને આ જળ વિદ્યુત મથક જ્યાં સ્થાપિત કરવામાં આવેલો છે એની ટોટલ કેપેસિટી છે એ 1450 મેગાવોટની છે. અને આ 1450 મેગાવોટની એનર્જી એ કેપેસિટીથી જે વિદ્યુતના યુનિટ ઉત્પન્ન થાય છે એટલે કે વીજળી ઉત્પન્ન થાય છે, એ વીજળી અલગ અલગ 3 રાજ્યને એના હિસ્સામાં જાય છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. પણ યાદ રાખો સૌથી વધારે વીજળી છે એ મધ્યપ્રદેશને મળે ભાઈ. અને મધ્યપ્રદેશની વીજળી કેટલી મળે? 57%. મહારાષ્ટ્રને કેટલી મળે? 27%. અને ગુજરાતને કેટલી મળે? 16% વીજળી મળે. 57, 27 અને 16 ટકાવારીમાં એટલે કે 100 યુનિટ હોય તો 100 માંથી 57 યુનિટ મધ્યપ્રદેશને આપી દેવાના. સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હશે ને જે લોકોએ, એને જોયું હશે કે ત્યાં વીજળી માટેના જે થાંભલાઓ આવે ને એમાં તેના નામ લખેલા હોય, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર. એટલે કે એ એનર્જી એના જે ટ્રાન્સફોર્મર હોય એની અંદર આપવામાં આવતી હોય. તો આ એક વિગત પણ છે સરદાર સરોવર ડેમમાંથી. એની સિવાય હજી અમુક તથ્ય જે તમારે સમજવા જોઈએ. વર્ષ 1964 માં ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર છે એની વચ્ચે નર્મદા પાણીના વહેંચણી મુદ્દે વિવાદ થયા. વિવાદને ઉકેલવા માટે કોસલા સમિતિ છે એની રચના કરવામાં આવી. પણ દોસ્તો આ કોસલા સમિતિ છે એને ખાસ કોઈ જે પોઈન્ટ આપ્યા મધ્યપ્રદેશની સરકાર છે એને માન્યતા નહોતી આપી. એટલે 1969 ની અંદર NWDT છે એની સ્થાપના કરવામાં આવી. મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં વર્લ્ડ બેંકે 500 કરોડની લોન આપી, પરંતુ વર્લ્ડ બેંકે મોર્સ સમિતિના કારણે આ લોન પાછી ખેંચી લીધી. કે આમાં નર્મદા સરદાર સરોવર ડેમ સંપૂર્ણ થાય એવી શક્યતા જ નથી. મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલની જ્યારે સરકાર હતી ત્યારે નર્મદા યોજનાને ઝડપી આગળ વધારવા માટે નર્મદા બોન્ડ બહાર પાડવામાં આવેલા. લોકો પાસેથી પૈસા છે એ એકત્રીકરણ કરવામાં આવેલા અને એમાં
એટલા પ્રયત્નના કારણે અત્યારે હાલમાં ચિમનભાઈ પટેલ છે ને, એનું જે સમાધિ સ્થળ છે એનું નામ જ શું છે ભાઈ? એને આપણે નર્મદા ઘાટના નામથી ઓળખતા હોય. જીકે નો પ્રશ્ન છે. નર્મદા યોજનાના કારણે ડૂબમાં ગયેલા ગામ અને જમીન માટે પુનર્વસનનું કાર્ય પણ કરવામાં આવેલું છે ગુજરાત સરકાર દ્વારા. અને નર્મદા નદી છે એ બંધના કારણે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સૌથી મોટી સિંચાઈ યોજના જેનું નામ છે સૌની યોજના એ પણ કાર્યરત છે અને એના પાણીનો પુરવઠો ત્યાં સુધી પણ પહોંચે છે. હવે આપણે જોઈએ છીએ નર્મદા નદી સાથે સંબંધિત હોય એવા જીકેના પોઈન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે એવા. પ્રાચીન નામની અંદર એક નામ છે રેવા, એક નામ છે મૈકલ કન્યા અથવા સોમદ ભવાના નામથી પણ તમે ઓળખી શકો. જો તમને આ તો પૂછવામાં આવે છે પ્રાચીન નામ, પણ જો એમ પૂછવામાં આવે કે નર્મદા નદીનું ઉપનામ શું છે, આપણે શું કહીએ છીએ? નર્મદાનું ઉપનામ છે એ છે ગુજરાતની એમેઝોન અને ગુજરાતની જીવાદોરી. એની પછી પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ વહેતી હોય એવી ભારતની સૌથી મોટી નદી છે. આખા ભારતમાં સૌથી મોટી પશ્ચિમ તરફ વહેતી, પૂર્વથી પશ્ચિમ નર્મદા નદી, ગંગા નદી પશ્ચિમથી પૂર્વ વહન કરે છે. સમગ્ર ભારતની અંદર મોટામાં મોટી નદીની અંદર કેટલામો ક્રમ આવે છે? 5મા નંબરની સૌથી મોટી નદી છે. એની સિવાય નર્મદા નદીને જે ઓળખ હોય છે ભૂગોળની દ્રષ્ટિએ એ કઈ ઓળખ છે? નર્મદા એસ્ચ્યુરી નદી છે. નદીમાં 2 પોઈન્ટ આવે, એક એસ્ચ્યુરી અને એક ડેલ્ટા. ડેલ્ટાનો મતલબ છે મુખ ત્રિકોણ, અને જે નદી મુખ ત્રિકોણ ન બનાવતી હોય અને આપણે કહેતા હોય એસ્ચ્યુરી, એટલે કે સુંદરવનનો ડેલ્ટા, મહાનદીનો ડેલ્ટા, ગોદાવરીનો ડેલ્ટા, કૃષ્ણાનો ડેલ્ટા, નર્મદા એસ્ચ્યુરી. નર્મદા કોઈ જગ્યાએ મુખ બનાવતી હોય તો અહીંયા નદી નાળ બનાવતી નથી, અલગ અલગ નદીઓ બનાવતી નથી, મુખ ત્રિકોણ બનાવતી નથી, માત્ર મુખ બનાવે છે. એટલે ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી નદી કોઈ હોય એનું નામ પણ શું છે? નર્મદા. એની પછી રિફ્ટ વેલી. કોની વચ્ચે રિફ્ટ વેલી છે? સાતપુડા અને વિંધ્યાચલ. દર વર્ષે નર્મદા મૈયા છે એની પરિક્રમા થાય અને જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડ છે અને નર્મદા મૈયા માટે પરિક્રમા નર્મદા મૈયા કી પુસ્તક પણ લખેલું છે. નર્મદા મૈયાની સાથે સંબંધિત આવા જે પુસ્તકો છે ને એ પણ પરીક્ષામાં પૂછાય. જો હમણાં તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગયું તત્વમસી. પુસ્તકનું નામ છે તત્વમસી, લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ અને એના નામ ઉપરથી ગુજરાતી આપણા જે પિક્ચરો હોય ને ચલચિત્રો, એમાં હમણાં એક પિક્ચર બનેલું જેનું નામ હતું રેવા. બહુ સરસ પિક્ચર હતું, આધ્યાત્મિક બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું હતું. એ રેવા પિક્ચર જેને જોવાનું બાકી હોય જોજો, ખાસ સજેશન છે જોવા જેવું. રેવા નામનું જે મૂવી છે એ કોના દ્વારા, કઈ બુક દ્વારા તૈયાર થયેલું છે? તત્વમસી. અને તત્વમસી પુસ્તક કોના દ્વારા તૈયાર થયેલી છે? ધ્રુવ ભટ્ટ. આદિગુરુ શંકરાચાર્ય છે એને નર્મદા નદીના કાંઠે ગુરુ ભગવતપાદજી છે એમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. આદિગુરુ શંકરાચાર્ય કે જેને હિન્દુ ધર્મના ફેલાવા માટે અલગ અલગ જગ્યાએ મઠની સ્થાપના કરી, નાનપણથી ઘરનો ત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને ધર્મ માટે અને આધ્યાત્મિક જીવન માટે નીકળી ચૂકેલા પ્રચાર અને પ્રસાર માટે જન્મ કેરળમાં થયો. પણ એમણે જે દીક્ષા લીધી, દીક્ષા ગ્રહણ કરી એ કઈ જગ્યાએ કરી? નર્મદા નદીના કાંઠે. અને દોસ્તો એક સ્તુતિ બનાવી, નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ. આ સ્તુતિ પણ એમણે રચી. અને બકર ઠાકોરની પ્રથમ સોનેટ છે જેનું નામ છે ભણકાર, એ નર્મદા નદીનો જે તટ છે એની પર આધારિત છે. હજી વિશેષતા છે, જો આ નદીની વિશેષતા એમ ઝડપથી પૂરી થાય એમ છે નહીં, પરીક્ષામાં બહુ પૂછાઈ શકે છે. ધ્રુવ કુમાર પંડ્યા અને નંદિની પંડ્યા છે એનું એક પુસ્તક છે જેનું નામ છે ઝીલો મેં પડકાર. જ્યારે નર્મદા નદી છે એ શરૂ થાય છે અને નર્મદા નદી પૂરી થાય છે એની વચ્ચેનો જે માર્ગ છે એનું વર્ણન કરતો અને એને જે કરેલું સાહસ છે એની આખી સ્ટોરી લખતું હોય એવું એક પુસ્તક જેનું નામ છે ઝીલો મેં પડકાર. કોણે લખેલું છે? ધ્રુવ કુમાર પંડ્યા. હમણાં નામ હતું ધ્રુવ ભટ્ટ, અત્યારે છે ધ્રુવ કુમાર પંડ્યા અને નંદિની પંડ્યા. રંગ અવધૂત મહારાજનો આશ્રમ છે નારેશ્વર, એ પણ આ નદીના કિનારે છે. અને ગુજરાત રાજ્યનો અત્યાર સુધીની અંદર નદી ઉપર બનાવવામાં આવેલા
સૌથી લાંબા બ્રિજની અંદર સમાવેશ પામતો હોય એવો બ્રિજ જેનું નામ છે ગોલ્ડન બ્રિજ. ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે, જેની જે લંબાઈ છે નદી પરના સૌથી વધારે લંબાઈની વાત છે. જો કે અત્યારે આવા ઓવરબ્રિજ, બ્રિજ, પુલ એ વધારે લાંબા તમને મહાનગરોમાં જોવા મળે. નદી પરનો સૌથી લાંબો કોઈ બ્રિજ હોય તો એનું નામ શું છે? ગોલ્ડન. ગોલ્ડન બ્રિજ બન્યો ને ત્યારની એક કહાની એવી હતી કે નર્મદા નદીનો પ્રવાહ એટલો જાજો આવતો, જે પુલ તૈયાર થઈને બધું તણાઈને નીકળી જતું. એટલે એના અધિકારીએ એવું કહેલું કે આની કરતા હું સોનાનો બ્રિજ બનાવ્યો હોત ને તો એ મને સસ્તો પડે. 1888 કે 1887-88 ની સાલમાં તૈયાર થયેલો ગોલ્ડન બ્રિજ છે. પણ આ બ્રિજમાં ટ્રાફિકની સમસ્યાના કારણે બ્રિજ છે એ નેશનલ હાઈવે 8 જે દિલ્હીથી મુંબઈ પસાર થાય છે એની ઉપર આવતો, અને એટલું ટ્રાફિક થતું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા પ્રયત્નથી ભરૂચમાં જ એક સૌથી મોટો બ્રિજ બન્યો, કેબલ બ્રિજ, જેનું નામ છે નર્મદા મૈયા. અને યાદ રાખજો કે જે જગ્યાએ નર્મદા નદી એમ પસાર થાય છે એ પસાર જ્યારે થાય ને ત્યારે એને ક્રોસ કરવા માટે, માની લો અહીંયા ભરૂચ છે, અહીંયા અંકલેશ્વર છે, બંનેને જે જોડે છે ભરૂચ અને અંકલેશ્વરને, એ જે બ્રિજ છે એની વચ્ચેથી આ નદી પસાર થાય. એટલે ભરૂચ અલગ, અંકલેશ્વર અલગ, બંને શહેરને જોડવા માટે બ્રિજ બનાવવા પડે. એમાંનો એક છે ગોલ્ડન, એક બન્યો જેનું નામ છે નર્મદા મૈયા. યાદ રાખો, ગોલ્ડન અને નર્મદા મૈયા જે બ્રિજ છે એ કોને કોને જોડે છે? તો અંકલેશ્વર અને ભરૂચ આ બંનેને જોડે છે. એની સિવાયનો પોઈન્ટ છે હિલ્સા નામની જે ખારા પાણીની માછલી છે એ પોતે નર્મદા નદીની અંદર ઈંડા મૂકવા માટે આવે છે. જ્યારે ભાડભૂત નામનો જે ડેમ બનવાનો હતો ને ત્યારે પણ બહુ વિરોધ થયેલો, કારણ કે આ સ્થાનિક લોકો માછીમારી છે હિલ્સાની કરતા હોય, તો જે માછલી જ આવતી બંધ થઈ જાય તો એનો જે મુખ્ય વ્યવસાય છે એની પર અસર થાય. અને ભાડભૂતની જે બેરેજ છે ને ત્યાં હિલ્સા માછલી અંદર આવી શકે, નર્મદામાં ઈંડા મૂકવા એવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. પાઇની હિલ નામની માછલી માત્ર ગુજરાતની અંદર નર્મદા નદીમાં જ જોવા મળે છે. નર્મદા નદીના ઘસારણ દ્વારા બનેલા શિવલિંગ આકારના પથ્થરોને બનાસ નામથી ઓળખવામાં આવે છે. તમે જોયું હશે કે નર્મદા નદી છે એની ઉપર મોટા મોટા ધોધ આવેલા છે. એમાંનો એક ધોધ એટલે મધ્યપ્રદેશની અંદર આવેલો, જેને ધુઆંધારના નામથી, જોકે મધ્યપ્રદેશમાં ધુઆંધાર, સહસ્ત્રધારા, કપિલધારા ઘણા બધા ધોધ છે. ગુજરાતમાં મોકળી ઘાટ પાસે આવેલા સુરપાણના ધોધ એ ખૂબ જાણીતા છે, નર્મદા જિલ્લામાં આવેલા. પણ જ્યારે ધોધમાંથી નદી નીચે પડે ને ત્યારે અને આગળના વિસ્તારમાંથી આવતી હોય ને ત્યારે એના પ્રવાહના કારણે નાના નાના પથ્થરોને એટલી વાર ઘસે કે પથ્થર ઘસાઈને ચોક્કસ ગોળ આકારનો થઈ જાય. ધોધ ઉપરથી પડે ત્યારે ગોળ આકારના પથ્થરને આપણે લોકો શું કહીએ છીએ? એને બનાસ તરીકે ઓળખવામાં આવે છે. બનાસ નામની નદી પણ છે. અને નર્મદા નદી છે એની એક કેનાલ, કૃત્રિમ નદી, જેને નહેર અથવા કેનાલ કહેતા હોય, મહેસાણા વિસ્તારની અંદર ચંદ્રાસણ પાસેથી જ્યારે પસાર થાય છે ત્યારે ચંદ્રાસણમાં સોલાર પ્લાન્ટનો આખો ભાગ સ્થાપિત કરવામાં આવેલો છે. હવે આપણે એની પછીની એક વિશેષતા જોઈએ છીએ. આ આખી જે તમે આકૃતિ જોઈ રહ્યા છો આનાથી ગુજરાતના તમામ વર્ગના વિદ્યાર્થીઓ છે એ વાકેફ હશે, કારણ કે આ ઐતિહાસિક રીતે જે એક મહાન એવા પુરુષ થઈ ગયા જેની યાદગીરીમાં આખા વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા છે એ નર્મદા નદીના કાંઠે જે જગ્યાએ આવેલું છે સાધુ બેટ, આ સાધુ બેટ પર બનાવવામાં આવેલું છે. નર્મદા નદીનો ઉપર બનાવવામાં આવેલો જે સરદાર સરોવર ડેમ છે, એ સરદાર સરોવર ડેમથી અંદાજિત 3.1 કે 3.2 કિલોમીટર, લગભગ 3 કિલોમીટર આગળ આવતા સાધુ બેટ નામનો વિસ્તાર આવે. અને આ જે સાધુ બેટ છે એની ઉપર મસ્ત મજાનું કોન્ક્રીટ કામ કરી બેઝ બનાવી અને એક સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. એના ફેક્ટ જોઈએ તો એની ઊંચાઈ 182 મીટર છે, પણ જો બેઝમેન્ટથી એની ઊંચાઈ છે એ પૂછે છે તો 240 મીટર છે. બાંધકામની શરૂઆત છે એ કરવામાં આવી 31 ઓક્ટોબર 2013 નો દિવસ છે એ, અને એને લોકાર્પિત કરવામાં આવ્યું, ઉદ્ઘાટિત 31 ઓક્ટોબર 2018, 5 વર્ષની અંદર, અને લોકો માટે 1 નવેમ્બર 2013 થી એ ખુલ્લું બન્યું. આખી આ જે પ્રતિમા છે સરદાર સરોવર
ડેમ પાસે બનાવવામાં આવેલી એ પ્રતિમા જે ડિઝાઇન કરે છે એમનું નામ છે રામવી સુથાર, અને જે કંપની બનાવે છે એ કંપની છે એને નામથી આપણે ઓળખતા હોઈએ છીએ L&T, લાર્સન એન્ડ ટુબ્રો. અને ફ્લાવર વેલી, જંગલ સફારી પાર્ક, સરદાર સરોવર ડેમ, ટેન્ટ સિટી પણ હવે જો કે ત્યાં બનાવવામાં આવેલું છે. પછી બોટનિકલ ગાર્ડન, અત્યારે તો ત્યાં હાલમાં રિવર રાફ્ટિંગની ઘણી બધી ઘટનાઓ થાય છે, સાયકલ ડ્રાઇવિંગની બધી ટ્રેક બનાવવામાં આવેલા છે, એટલે એક પર્યટન સ્થળ છે. ગુજરાત સરકાર છે કે વિદેશમાંથી કોઈ મોટા મહેમાનો જ્યારે આવતા હોય ત્યારે સરદાર સરોવર ડેમની મુલાકાત લેતા હોય કાં તો એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે. સરદાર સરોવર ડેમ થયું. નર્મદા નદી ઉપર હજી એક બંધ છે જેને આપણે ભાડભૂતના નામથી ઓળખતા હોય ગુજરાતમાં. બંધ આવેલો છે ભરૂચ જિલ્લામાં, જે લઘુ કુંભ મેળો જે આયોજિત થતો હોય છે 18 વર્ષે એ. આ બધા નર્મદા નદી સાથે જોડાયેલા હોય એવા પાયાના તથ્ય છે, પણ આ પાયાના તથ્ય જેટલા સરસ રીતે તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર યાદ રહેશે. એક માહિતી તમને ખાસ એ પણ આપવાની કે જે જગ્યાએ નર્મદા નામની નદી છે એ પોતે અલગ અલગ ભાગમાંથી પસાર થાય છે, આ નદી છે એની ઉપર ચાંદોદ નામનું સ્થળ આવેલું છે. ચાંદોદ નામના સ્થળે નર્મદા નદીને બીજી બે મુખ્ય નદીઓ મળે છે. એની એક નદી છે ઓરસંગ અને એક નદી છે જેને આપણે કરજણના નામથી ઓળખતા હોઈએ. ઓરસંગ, કરજણ અને નર્મદા આ ત્રણ નદી ભેગી થાય એટલે ચાંદોદ, કે જે દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે અને સમગ્ર ગુજરાતમાં પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જાણીતું. પછી ભરૂચ અને શુક્લા તીર્થ બંનેની વચ્ચે ભૂખી, અમરાવતી અને સ્થાનિક કાવેરી આ ત્રણ નદી એવી છે કે જે આવી અને નર્મદાને સંગમ પામે છે. ફરીવાર કહું છું, અમરાવતી, ભૂખી અને કાવેરી. ઉલ્લેખિત કોઈ જગ્યાએ તમને વાંચવું ન મળ્યું હોય પણ જીપીએસસીમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. સ્થાનિક નાની નાની ત્રણ નદી ભૂખી, અમરાવતી અને કાવેરી કઈ કઈ જગ્યાએ ભરૂચ અને શુક્લ તીર્થની વચ્ચે આવીને નર્મદા નદીને મળી જાય છે. આ બધી એની સહાયક નદીઓ પણ છે, એટલે કે નર્મદા નદી છે પોતે એક નદી નથી, એ નદીઓનું તંત્ર છે. તો આવા લેક્ચર સાથે આપણે વીકમાં એકવાર, બે વાર અથવા એક બે વીકની અંદર એકવાર જે રીતે આપણું સ્કેડ્યુલ બનતું હોય છે, ટાઈમ ટેબલ બનતું હોય છે એ પ્રમાણે મળતા રહેશું. લેક્ચર બાબતે ખાસ તમારા પ્રતિભાવ છે અમારે સુધી પહોંચાડવાના તમારે, અને બાકીના કોઈ ડાઉટ્સ હોય તો અમને તમે કહી શકો છો. ક્લાસના નંબર ઉપર ફોન કરી શકો છો. ઓફલાઈન બેચની અંદર તમારે જોડાવવું હોય તો પણ વર્લ્ડ ઇનબોક્સની જેટલી પણ શાખાઓ છે એની અંદર નવી નવી બેચો છે એ શરૂ થતી હોય. તમને જે જિલ્લો, તમે જે શહેર નજીક પડે છે અને તમારે ત્યાં ભણવું છે, અભ્યાસ કરવો છે, તો રૂબરૂ મુલાકાત કરી શકો છો. મારી પાસે તમારે ભણવું હોય અથવા અમે જે ફેકલ્ટી ટીમ કામ કરીએ છીએ એવી બે શાખાઓ ગાંધીનગર અને ભાવનગર, તો એમાં પણ તમે રૂબરૂ આવી શકો, લેક્ચર ભણી શકો અને આવનારી જે પરીક્ષાઓ છે એની અંદર પાસ થવાના વધારેમાં વધારે નજીક પહોંચી શકો છો. તો આવતા લેક્ચરની અંદર દોસ્તો આપણે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.